હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને અત્યારે આપણે જઈએ છીએ કડુકા ખેતલાપાના મંદિરે. તો વિડીયોના છેલ્લે સુધી જોજો. કડુકા ખેતલાપાના મંદિરના દર્શન તમને કરાવશું. કાલે નાગપાંચમ છે ભાઈ. જય ખેતલાપા. તો અત્યારે અમે સીએનજી પંપે પહોંચી ગયા છીએ. ગેસ પુરાવી છીએ ગાડીમાં ભાઈ. અલ્ટો ગાડી છે. ગેસના પૈસા જે ભાઈ આપવાના છે, રોકાણ કરવાના છે એ બધું. હેલો મિત્રો, તો આપણે ગઢડા પહોંચી ગયા છીએ અને ચા પાણીનો વોલ્ટ છે. તો ચા પાણી પીને આગળ વધશું. તો અત્યારે ચાના પૈસા આપવાવાળા ચા પી રહ્યા છે. આપણે તૈયાર માટે ચા પીવાની છે. તો આ બધા આપણા મિત્રો છે. જય ઠાકર. મજા મજા. ગઢડામાં મોમઈ ટી સ્ટોલ 24 કલાક ખુલ્યો હોય છે. તો જ્યારે પણ અહીંથી નીકળો ત્યારે ચા પીતા જજો. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. ચાલુ છે બસ ને. દ્વારકાધીશ ટી સ્ટોલની ચા પીવા ઉભા રહ્યા છીએ. તમે જુઓ, હોટલ છે દ્વારકાધીશ ટી સ્ટોલ. દ્વારકાધીશ ટી સ્ટોલ, ગામ બડલી. જય દ્વારકાધીશ ટી સ્ટોલમાં ચા પીવી છીએ. બહુ મસ્ત ચા બનાવે છે. 24 કલાક હોટલ ખુલ્લી હોય છે. જ્યારે નીકળો ત્યારે ચા પીવો ભરી જુઓ. હા, તો આપણે અત્યારે બડલીથી નીકળી ગયા છીએ અને ખેતલાપાએ કડુકા જાવી છીએ. હવે ક્યાંય વોલ્ટ કરવાનો છે નહીં. સીધું જ ખેતલાપાના દર્શન કરવાના છે ભાઈ. રસ્તો બહુ ખરાબ છે, રોદા બહુ આવે છે ભાઈ. હા, તો મિત્રો આપણે અત્યારે કડુકા ખેતલાપાના મંદિરે પહોંચી ગયા છીએ અને તમને ખેતલાપાના દર્શન પણ કરાવશું. અત્યારે સવારના 4:30 વાગી ગયા છે. ખેતલાપાના મંદિરે પહોંચી ગયા છીએ. આખા ગુજરાતમાં એક જ મંદિર એવું છે જ્યાં નામ છે, એના દર્શન પણ થાય છે.
હું લિંક કરવા નમસ્કાર, શુભ સવાર પડી ગયું છે અને આજે અમે તમને ખેતલા આપવાના દર્શન કરાવ્યા છે. ઓલ ઇન્ડિયામાં કે ઓલ ગુજરાતમાં જેટલા પણ મંદિર છે એમાં જેટલા મંદિરમાં જ્યાં નામ છે એની મૂર્તિ તમને જોવા મળશે અને ખેતલા આપવાનું એક જ મંદિર એવું છે કે તમને સાક્ષાત દર્શન આપે છે ખેતલા આપા. અને આજે નાગ પાચમ છે અને ખેતલા આપવાના તમે દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય ખેતલા આપા લખતા જજો, આપણા વિડીયોના લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.